દરજીપુરામાં દારૂ કટિંગ દરમિયાન રેડ કરવા ગયેલ એસએમસીના કર્મચારી પર પથ્થરમારો થતાં સ્વબચાવમાં અધિકારીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અવારનવાર દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવતો હોય છે, ત્યારે હાલમાં પણ 31 ડિસેમ્બરને લઈને બુટલેગરો દ્વારા મોટી માત્રામાં દારૂનો જથ્થો બહારથી મંગાવવામાં આવતો હોય છે, જેના પર સતત વોચ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાખવામાં આવતી હતી। વડોદરા નજીક આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગર જુબેર દ્વારા વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવ્યો હતો અને દારૂનું કટિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી, તેથી બુટલેગર સહિતના મળતિયાઓમાં દોડધામ મચી ગઈ હતી। જોકે ત્યારબાદ આ બુટલેગર સહિતના તેના સાગરીતોએ ટીમ પર હુમલો કર્યો હતો અને આડેધડ પથ્થરમારો કરતા એસએમસીના કર્મચારીઓ ઘવાયા હતા। રેડ કરવા માટે આવેલા એસએમસીના અધિકારીએ સ્વબચાવ માટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। મોડી રાત્રે 12:30 કલાકે બાતમીના આધારે એસએમસીએ દરોડો પાડ્યો હતો। પોલીસ અધિકારી આરજી ખાટે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ બાદ 6 થી 7 બુટલેગર નાસી છૂટ્યા। 3 બુટલેગરની એસએમસીએ ધરપકડ કરી હતી। એક કાર અને એક કન્ટેનર પોલીસે કબજે કર્યું હતું। અંદાજિત કુલ 22 લાખ દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કુખ્યાત બુટલેગર ઝુબેર સફી મેમન સહિત અન્ય 5ને વોન્ટેડ જાહેર કર્યા છે। તમામ આરોપી અને મુદ્દામાલ હરણી પોલીસ મથકને સોંપ્યો હતો। પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થયેલા કેટલાક કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હુમલો કરનાર કેટલાક શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર મામલો હરણી પોલીસ મથકે પહોંચતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।